જય હિન્દ જય ભારત। સ્વાગત છે તમારું ગુજરાત સરકારી હબ ચેનલ પર। રાજકોટ નાગરિક સહકારી બેંકમાં પરીક્ષા વિનાની સીધી ભરતી જાહેર કરવામાં આવી છે। આ વિશે આપણે વધુ વાત કરીએ તો રાજકોટ નાગરિક સહકારી બેંક ભરતી 2026માં પટાવાળા અને જુનિયર એક્ઝિક્યુટિવના પોસ્ટ માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે। આ ભરતીમાં ખાસ કરીને વાંકાનેર અને સુરતના સ્થાનિક જે ઉમેદવારો છે તેમને ધ્યાનમાં રાખીને ભરતી જાહેર કરવામાં આવી છે। એટલે કે વાંકાનેર અને સુરતના જે સ્થાનિક ઉમેદવારો છે તેઓ જ અહીંયા અરજી કરી શકે છે। અને આ ભરતી ખાસ કરીને ઉમેદવારો જે છે તે પુરુષ ઉમેદવારો માટે આ ભરતી જાહેર કરવામાં આવી છે। રાજકોટ સહકારી નાગરિક બેંક છે એપ્રેન્ટિસ પટાવાળા અને જુનિયર એક્ઝિક્યુટિવ ટ્રેની માટેની ભરતી છે। વાંકાનેર અને સુરતના આ સ્થળ રહેશે। તમારે જોબ માટેનું એપ્લિકેશન તમારે ઓનલાઈન કરવાની રહેશે। જે ઓફિશિયલ વેબસાઇટ તમે જોઈ શકો છો સ્ક્રીન પર jobs.rnsb.bank.in ઉપર। એપ્લિકેશન ડેટ્સની આપણે વાત કરીએ તો જે પટાવાળાની પોસ્ટ છે વાંકાનેરમાં ત્યાં તમારે લાસ્ટ ડેટ છે 24 એપ્રિલ 2026। જ્યારે જુનિયર એક્ઝિક્યુટિવ ટ્રેનીની જે પોસ્ટ છે સુરતમાં તેની લાસ્ટ ડેટ છે 25 એપ્રિલ 2026। હવે આપણે વધુ ડિટેલ્સમાં વાત કરીએ તો જે પટાવાળાની પોસ્ટ છે વાંકાનેર માટે જેમાં શૈક્ષણિક લાયકાતમાં કોઈ પણ જે ઉમેદવાર સ્નાતક હોય તેઓ અહીંયા અપ્લાય કરી શકે છે। ફ્રેશર્સ પણ અહીંયા અરજી કરી શકે છે। વય મર્યાદાની વાત કરીએ તો વધુમાં વધુ 30 વર્ષ હોવા જોઈએ। આ પદ નિશ્ચિત મુદત પર ભરવામાં આવશે। ફક્ત પુરુષ ઉમેદવાર જ અહીંયા જે અપ્લાય કરી શકશે અને ખાસ કરીને વાંકાનેરના જે સ્થાનિક ઉમેદવારો છે તેમને જ અહીંયા ખાસ ધ્યાન આપવામાં આવશે। જ્યારે જુનિયર એક્ઝિક્યુટિવ ટ્રેનીની આપણે વાત કરીએ તો સુરત માટેની આ પોસ્ટ છે। શૈક્ષણિક લાયકાતમાં આપણે વાત કરીએ તો પ્રથમ વર્ગ સ્નાતક કલા સિવાય અથવા અનુસ્નાતક કલા સિવાય 2 વર્ષ કોર્સ કરેલા હોવા જોઈએ। અનુભવની આપણે વાત કરીએ તો કોઈપણ સહકારી બેંક અથવા નાણાકીય સંસ્થામાં 2 વર્ષનો અનુભવ વધુ સારો રહેશે। પરંતુ અહીંયા ફ્રેશર્સ પણ અરજી કરી શકે છે। ઉમેદવારને કોમ્પ્યુટર જ્ઞાન હોવું જરૂરી છે। ઉંમર મર્યાદાની આપણે વાત કરીએ તો 30 વર્ષ વધુને વધુ હોવા જરૂરી છે। ખાસ આ જે ભરતી છે એ સ્થાનિક ઉમેદવારો જે સુરતના છે તેમના માટે જ આ ભરતી જાહેર કરવામાં આવી છે। હવે આપણે એપ્લિકેશન કેવી રીતે કરવી તેના વિશે વાત કરીએ તો રાજકોટ નાગરિક સહકારી બેંકની ઓફિશિયલ વેબસાઇટ ઉપર તમારે આવી જવાનું છે। ત્યાં તમને આ રીતનું અહીંયા જોવા મળી રહેશે। વ્યૂ ઉપર તમે જશો એટલે તમને ડિટેલ્સ પણ જોવા મળી રહેશે। આપણે અહીંયા ક્લિક કરીશું વ્યૂ ઉપર તો જોઈ શકો છો પ્યુનની અહીંયા ડિટેલ્સ આપેલી છે। લાસ્ટ ડેટ છે 24/4/2026। એજ લિમિટ જે વધુમાં વધુ 30 વર્ષ છે। અહીંયા વાંકાનેર માટેની પોસ્ટ છે। જ્યારે જુનિયર એક્ઝિક્યુટિવની પણ અહીંયા ડિટેલ આપેલી છે। સુરત માટેની પોસ્ટ છે। લાસ્ટ ડેટ છે 25/4/2026। ત્યારબાદ તમે અપ્લાય નાવ ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું પેજ આવશે। અહીંયા તમારે રજિસ્ટ્રેશન કરવાનું છે। તમે રજિસ્ટ્રેશન કરશો એટલે તમારા ઈમેલ આઈડી ઉપર તમારો આઈડી એન્ડ પાસવર્ડ આવી જશે। એ આઈડી એન્ડ પાસવર્ડ તમારે અહીંયા એડ કરીને લોગિન કરીને તમારું એપ્લિકેશન ફોર્મ ફિલઅપ કરી લેવાનું છે। તો જે પણ રહેવાસીઓ છે વાંકાનેર એન્ડ સુરતના તેમના સુધી આ વિડીયો જરૂર શેર કરજો। જે પણ ઉમેદવારો હાલમાં ગ્રેજ્યુએશન થયેલા હોય તેમના સુધી આ વિડીયો વધુને વધુ શેર કરજો જેથી તેઓ પણ આ રીતના બેંકમાં જોબ મેળવી શકે। માહિતી તમને ઉપયોગી લાગી હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરજો। અમારી ચેનલ ગુજરાત સરકારી ઉપર નવા આવ્યા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। સાથે જ અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે બારમાં લિંક આપી છે ત્યાંથી ક્લિક કરીને તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ શકો છો।